હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। જ્યારથી યુએઈના અબુધાબી શહેરમાં બીએપીએસ હિન્દુ મંદિર બન્યું છે, ત્યારથી હિન્દુ ધર્મનો તો ડંકો વાગી જ રહ્યો છે, પણ બીજા ધર્મના લોકો પણ આ મંદિર તરફ આકર્ષિત થઈ રહ્યા છે। આજે આ મંદિરમાં મોટા મોટા માંધાતાઓ દર્શન માટે આવતા થયા છે। આ ઉપરાંત કુટુંબિક પ્રસંગો, જન્મદિવસની ઉજવણી, સગાઈ વિધિ, મેરેજ જેવા પ્રસંગો, બિઝનેસ મીટિંગો માટે સૌથી બેસ્ટ અને શાંત સ્થાન માટે લોકો આ અબુધાબી મંદિરને પસંદ કરી રહ્યા છે। ગયા વર્ષની જેમ જ આ વર્ષે અબુધાબી હિન્દુ મંદિરમાં ભવ્યતાથી વૈશ્વિક સંવાદિતાના કાર્યક્રમનું આયોજન થયું। વૈશ્વિક સંવાદિતા માટે આધ્યાત્મિક રણદ્વીપ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરે 17 માર્ચ 2025ના રોજ ઓમસિયત નામની આંતરધાર્મિક સાંસ્કૃતિક સાંજનું આયોજન કર્યું હતું। વિવિધ ધર્મો અને પૃષ્ઠભૂમિના 200મી વધુ નેતાઓ અને સમુદાયના સભ્યોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેણે પવિત્ર મહિના દરમિયાન શ્રદ્ધા, મિત્રતા, એકતા અને ચિંતનની ભાવનાને પ્રોત્સાહન આપવામાં મદદ કરી હતી। અબુધાબી મંદિરની આકર્ષક પૃષ્ઠભૂમિ સામે શ્રદ્ધા, સંસ્કૃતિ અને સંવાદનું ગહન સંગમ થયું। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં યુએઈના અનેક જાણીતા વ્યક્તિઓની હાજરી રહી, જેમાં સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શેખ નાહયાન બિન મબરક અલ નાહયાન, સમુદાય વિકાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર મુગીર ખામિસ અલ ખૈલીનો સમાવેશ થાય છે। તેમની હાજરીએ સાંજમાં આદર અને સન્માનનો નોંધપાત્ર સ્તર ઉમેર્યો હતો। સ્થાનિક નેતૃત્વ ઉપરાંત સ્થાનિક ધાર્મિક સમુદાયોના નેતાઓ પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગમાં આવેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા ફક્ત એક સિદ્ધાંત નથી, તે એક પ્રથા છે, જે આજે રાત્રે અહીં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે। આ કાર્યક્રમ સમજણ અને આદર તરફની આપણી સહિયારી યાત્રાનું પ્રતીક છે। શેખ નાહયાને બીએપીએસ હિન્દુ મંદિરના જબરદસ્ત પ્રભાવ પર ભાર મૂકતા કહ્યું, અલગતાવાદ, અવિશ્વાસ, અસહિષ્ણુતા અને સંઘર્ષોથી ભયભીત આ મુશ્કેલ સમયમાં બીએપીએસ હિન્દુ મંદિર વિશ્વ માટે આશા લાવે છે। હું આ આંતરધાર્મિક બેઠકનું આયોજન કરવા બદલ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરની પ્રશંસા કરું છું। તમે માન્યતાઓ પ્રત્યે આદર અને એકબીજાના સારા ઇરાદાઓ માટે પ્રશંસા શેર કરો છો। શાંતિ, સંવાદિતા, ભાઈચારો અને સહઅસ્તિત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે તમારી પ્રતિબદ્ધતા અને સમર્પણ બદલ આભાર। સમગ્ર માનવજાતના ભલા માટે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રેખાઓ પર સાથે મળીને કામ કરવાનો તમારો મજબૂત સંકલ્પ ખરેખર ઉમદા છે। આ સાંજ અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરના વડા બ્રહ્મવિહારીદાસ સ્વામીના શબ્દોથી પણ સમૃદ્ધ બની હતી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેમ, શાંતિ અને સંવાદિતાના મંદિરના સંદેશને પ્રકાશિત કરતી વખતે તેમણે અબુધાબીના શાસક, યુએઈ નેતૃત્વ અને ભેગા થયેલા શુભેચ્છકો પ્રત્યે તેમના સમર્થન અને ઉદારતા માટે નિષ્ઠાપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી। મંદિરના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરાયેલા શાકાહારી ભોજન સાથે આ કાર્યક્રમનું સમાપન થયું, જેમાં ભારતીય અને અરબી ભોજનનું મિશ્રણ કરવામાં આવ્યું હતું। શેખ નહયાન સહિત મહેમાનોએ રાત્રિભોજનમાં ભાગ લીધો અને એક સમુદાય તરીકે સાથે વિતાવેલા સમયનો આનંદ માણ્યો। ઓમસિયત, એક આંતરધાર્મિક સાંસ્કૃતિક સાંજ, એ ફક્ત ઉપસ્થિત લોકોના જ નહીં, પરંતુ યુએઈ અને વિશ્વના સમુદાયના હૃદયને સ્પર્શી ગઈ, જે દર્શાવે છે કે ભલે આંતરધાર્મિક સંવાદિતા એક ચાલુ મિશન છે, એક ક્ષણ માટે તે પ્રાપ્ત થયું છે। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।